હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજી મંદિર દેવસ્વ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રાધામ અંબાજી ખાતે પણ આજે પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ સહિત વાલીઓ પરીક્ષાના સમય પૂર્વ જ પહોંચી ગયા હતા. આજે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ માતાજીનો પ્રસાદ મોહનથાળ ખવડાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો, જ્યાં વિદ્યાર્થીઓ પણ લાંબી કતાર સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે અને કોઈપણ જાતની ગેરરીતિ ન સર્જાય તે માટે શાળા પરીક્ષા પરિસરમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પરીક્ષા ખંડના સુપરવાઇઝરોને પણ ચિઠ્ઠી ખોલીને પરીક્ષા ખંડની ફાળવણી કરવામાં આવી હતી. સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સહિત આરોગ્યની ટીમનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંબાજી વિસ્તારમાં કુલ 3 પરીક્ષા કેન્દ્રો ઉપર 700 જેટલા બાળકો પરીક્ષા આપશે. જોકે આ વખતે દર વર્ષ કરતાં બોર્ડની પરીક્ષા 10 થી 15 દિવસ વહેલા લેવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પહેલા બહારથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પણ હવે ભોજનાલય સદંતર નિઃશુલ્ક કરી દેવાતા ફ્રી ભોજનનો લાભ સ્થાનિક તમામ વિદ્યાર્થીઓ લઈ શકશે. અરવિંદ અગ્રવાલ, જેડેશ ટીવી, અંબાજી.